કુદરત જ્યારે રિસાય છે ત્યારે બધું જ તહસ નહસ કરી નાખે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે। તબાહી એવી કે લોકોએ આવી ભયાનક સ્થિતિ પહેલા ક્યારેય નહોતી જોઈ। દ્વારકા અને જામનગર જિલ્લામાં જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। કુદરતના પ્રહાર સામે લોકો લાચાર બન્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ। ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે, જેને પગલે મુખ્યમંત્રી ખુદ એક્શનમાં આવ્યા। તેમણે જામનગરમાં સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી। સાથે તેમણે દ્વારકામાં હવાઈ નિરીક્ષણ પણ કર્યું અને અંતે વડોદરા જિલ્લાની પણ મુલાકાત લીધી। જામનગરમાં સંખ્યાબંધ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 300 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થિતિ એટલી વણસી છે કે અહીં ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને આર્મીના જવાનોની ટીમ પણ ઉતારવામાં આવી છે। તો કબ્રસ્તાન પાછળ ઘી નદીના કાંઠેથી 96 લોકોનું પુરુષ, સ્ત્રી અને બાળકો સહિત રેસ્ક્યુ કરવામાં આવેલું છે। અહીં નાઇટ શેલ્ટરમાં એનું આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે અને આર્મી ટીમ 70+ જેટલા જવાનો સહિત, ઓફિસરો સહિત આર્મી ટીમ અહીંયા આવી ગઈ છે જામનગરથી। અને વરસાદમાં કોઈ વિશેષ દુર્ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ છે। બીજી તરફ દ્વારકાના જામરાવલ ગામ બેટમાં આખું ફેરવાઈ ગયું છે, જ્યારે આસપાસના બીજા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। અહીં જનજીવન એ હદે પ્રભાવિત થયું છે કે હવે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરો। અમારે અહીંયા બધી દુકાનોમાં પાણી ગળી ગયા, બધો માલ સામાન બધો પલળી ગયેલો છે। આજે 3 દિવસથી એક ધારું પાણી એટલું ને એટલું ચાલુ જ છે અને લાઇટ પણ 3 દિવસથી આવે છે જ નહીં। બહુ ખરાબ પરિસ્થિતિ છે। 4-4 ફૂટ પાણી અત્યારના દુકાનમાં આવી ગયા હતા અને અત્યારના દુકાનને સાફ કરીએ છીએ। ઘણી બધી નુકસાની છે માલમાં, બધામાં। બીજી તરફ કચ્છની સ્થિતિ પણ ખૂબ જ કફોડી બની છે। કચ્છમાં ભારે વરસાદ ઉપરાંત વાવાઝોડાનો ખતરો તોળાતા મહા મુશ્કેલી ઊભી થઈ, જેને લઈને તાત્કાલિક બેઠકોનો દોર શરૂ થયો। કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજીને તૈયારીઓ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આ દ્રશ્યો કચ્છના અબડાસા તાલુકાના સુથરી ગામના છે। આખું ગામ બેટમાં ફેરવાઈ જતા લોકોની હાલત ખૂબ જ દયનીય બની। ગામમાં જાણે આખો સમુદ્ર ખડકાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। આ તરફ કચ્છના નલિયા, કોઠારા, અબડાસા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મોટા પાયે નુકસાન થયું છે। પરિસ્થિતિ હમણાં ગંભીર પરિસ્થિતિ છે અને માણસોના ઘરોમાં, ઘાટા ઘરોમાં મારા કે 80-90% ઘરોમાં પાણી હાલ્યા ગયા છે। અને જે અમે વ્યવસ્થા કરી છે, અમે તંત્રે, ગામના અગ્રણીઓ, પછી આ યુવા છે એ લોકોએ આગળ રહેવાની, જમવાની એ અમે વ્યવસ્થા કરી રાખી છે।
બીજી તરફ ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ. હોર્ડિંગ્સ અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા. જનજીવન અહીં એવું ખોરવાયું કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને કચ્છના સંખ્યાબંધ વિસ્તારોને એવા બાનમાં લીધા છે કે નુકસાનીનો અંદાજ મેળવવો પણ મુશ્કેલ છે. સરકારી તંત્રની ટીમો લોકોને બચાવવા માટે કામે લાગેલી છે. જો કે હવે લોકોની મુશ્કેલી ક્યારે દૂર થશે તે મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.